વાહ ના કુંવર બધાઓ એકવાર બળુ બાપુને જોરદાર તાળીની દાઢથી હા એટલે મને ખબર પડે તાળી પાડજો હા એકવાર બધાઓ મારે શેક થઈ જાય બધું રેડી તાળી વિશે મારો કવિ લખે તમને દુનિયામાં કાંઈ જોવા નહીં મળે નોંધ કરી લેજો હથેળીમાં વાલ નહીં ગધેડાન ગાલ નહીં મીંદડીને માળો નહીં ઉંદરને ઉચાલો નહીં હજ કાંઈ કાળો નહીં કુંવારાને હાળો નહીં કેવડાન પાન નહીં ઘર જમાઈને માન નહીં શ્રમ વિના સિદ્ધિ નહીં કદિયામ વિધિ નહીં કેડી ઉપર કાળ નહીં લાડુ ઉપર વાળું નહીં પાપીને ધરમ નહીં દિગંબરને શરમ નહીં ફળ ફૂલમાં હાથો નહીં તાળી પાડો બાપ અમારા કોઈ કલાકારને વાંધો નહીં જેવી તમારી તાળી પડશે વાયથી આનંદ કરાવવાનો છું હા નગર મહાદેવના લગ્ન એક નાનકડો પ્રસંગ કહી અને સાહેબ જ્યાં બરફની પૂંજા આ ધરતીની આ પરંપરાની આ ફળિયાની મારે ઝીણી ભરી બધી હાસ્યની વાતો લોકનગર એક ગામમાં નવા ટીચર આવ્યા સફેદ કલરની એક્ટિવા ગાડી બેનને બાપાને હોય ઝાટકીને ભટકાવી ઓલા બેન કે બાપા સોરી બાપા કે સોરી સો એટલે જવા દો બાકી ધોલ ભેગીની પાડી દઉં હા મારા સાંભળજો કારણ કે વાતુનો માણા છું મને એક બેને પૂછ્યું મને કે વિદુરભાઈ બેનોમાં તો ખબર પડી જાય સૌભાગ્યવતીનું નિશાન હોય ગળામાં મંગળસૂત્ર હોય એટલે બેનોમાં ખબર પડી જાય લગ્ન થઈ ગયા ભાઈઓમાં કઈ રીતે ખબર પડે મેં કીધું બંધાને ખબર પડે મને કે કઈ રીતે પડે મેં કીધું આમ બેઠા હોય એટલે ખબર ભાઈ ભંગાણા રેડી થઈને કમ્પ્લેટ હા એક એક ઝીણવટ મારે આપને જે જે યાદી કરવી છે સાહેબ આ ધરતીની પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા જેવી ગરસ્ત જ્ઞાન ચરણી આ ભારતી ધરાની વંદુતન આવડી પેલો દુહો કીધો તો આ દીકરી તની આવડી એક એક વાતોમાં એવી જે આપણી પ્રાણ પડી છે સાહેબ નકર વાણિયાનો દીકરો કે બાપુજી ટીવી જોવું એ કે ટીવી જો પણ સાલું ન કરતો તને મજા આવે ગાભો માર દે હા બાપુ મારે કેવું છે એક મને સાહેબ વાણિયાને ઘેર દીકરાને ઘેર છઠ્ઠી આવે સાંભળજો જોક્સ અદ્ભુત તમે મને ઘણા સોશિયલ મીડિયામાં સાંભળ્યો છે પણ મારે દેવ એક નાનકડા પ્રસંગથી ઘડીક આપણે પરિવાર સપોર્ટ કરજો એટલે મજા આવે આપણે કારણ કે મને ગરમી થાય ભાઈ હા અને એવી વાતો ઉગે છે નકર વાણિયાનો દીકરો ઘેરે છઠ્ઠી આવે છોકરાનો જન્મ થાય છઠ્ઠી આવે ને છોકરો મરી જાય છઠ્ઠી આવે ને છોકરો મરી જાય એટલે કોઈ સંતોને મહાપુરુષોને પૂછ્યું બાપુ અમારે ઘરે આવી ઘટના ઘટે છે દીકરાનો જન્મ થાય છઠ્ઠી આવે અને છોકરો મરી જાય એ કે છોકરા નામ શું રાખવું કે મારે વાણિયામ નામ હોય કપૂરચંદ ને તિલકચંદ ને આવા નામ હોય એ કે આ વખતે છોકરાનું નામ રાખજો ઠનઠન ગોપાલ છોકરાના લગ્ન છે છોકરાની જન્મ છો છઠ્ઠી આવી છોકરાનું નામ રાખ્યું ઠનઠન ગોપાલ ઠનઠન ગોપાલ પછી રાતે ન વધે ને એટલો દિવસે વધવા માંડ્યો દિવસે નો વધે એટલો રાતે વધે એટલું નહીં ઠનઠન ગોપાલના લગ્ન છે એટલે બધી બાઈ મજાક બેન ઠનઠન ગોપાલના લગ્ન છે બેન પાણી હવડે પાણી ભરવા જા અને બધી બાઈ મજાક ચાલુ કરી જો ઠનઠન ગોપાલની બાઈ આવી જો ઠનઠન બાઈને જો કવામ પડી જાય વેડામ પડી જાવ પણ વાણિયાની દીકરી સુસાઇડ ન કરાય મરી તો ન જવાય ગમે થાય બેને એક બેને કીધું હું મારો કરિયાવર લઈને હું મારા પિયરમાં મારા પપ્પાને ઘેર વહી જાઉં અને ત્યાંથી હું મારે પપ્પાને ઘેર વહી જાઉં બેન હારાને ઘેરે જાય હારા ના ઘેર રાજ નાખી કે વહુ બાપા કઈ બાજુ મરી જાવ તમારામાં નામ રાખતા ન એવડા કપૂરચંદ તિલકચંદ આવા કાંઈક નામ હોય આ તો ઠનઠન ગોપાલ આવા કાંઈ નામ હોય કંઈક નામ રાખવાનું તો એમ કરીને બેન નીકળી જાય બેનને તો નામની જ પડી હતી એક ગામમાં એક ભાઈ હામા મળ્યા માથે લાકડાનો ભારો બેનને નામની જ પડી હતી એટલે ઘુઘાભાઈ બેને નામ પૂછ્યું તમારું નામ એ કે મારું નામ લક્ષ્મીચંદ કે આ લે લક્ષ્મીનો ભંડાર હોવા છતાંય લાકડા વેચો છો બેન નામનું કાંઈ મહત્વ નહીં ભાગમાં હોય કરવું પડે અને એનાથી આગળ આવેલા ભાઈ ભીખ માગતા જે હોય કાંઈ આપો જે કાંઈ હોય આપો એટલે બેનને તો નામની જ પડી હતી બેને નામ પૂછ્યું તમારું નામ એ કે મારું નામ ધનરાય એ કે આ લે ધનનો ભંડાર હોવા છતાંય ભીખ માગો છો બેન નામનું કાંઈ મહત્વ નહીં ભાગમાં હોય કરવું પડે અને એનાથી આગળ આલે ગામમાં આવું છું ને કે આપણા ગામમાં કોણ મરી ગયું એક મયત સામું મળ્યું કે આપણા ગામમાં કોણ મરી ગયું એ કે અમર હતા એ મરી જાય એ કે અમર થોડા મરે જો જાય વાહે વાહ જવું જાવ અમર કોઈ આ મેરા બેને પાછો ઠેલો પેક બેન પાછા હાર અને ઘેરે હારે રાડ નાખી વહુ બાપા કેમ પાછા એ કે લક્ષ્મીચંદ વેશે લાકડા ધનરાય માગે ભીખ અમર હતા એ મરી ગયા એની કરતા ઠનઠન ગોપાલ ઠીક જે મળ્યું છે બધું રેડી ધન કમ્પ્લેટ છે જે ભાગમાં હોય બધું મળે છે અને એવા ભાગ લઈને આવ્યા છીએ એટલે એક નાનકડી મને અદ્ભુત મહાદેવના લગ્ન શ્રાવણ મહિનો છે સાહેબ આ મહિનો પ્રેમનો પણ મહિનો છે એક શ્રાવણ મહિનો મહાદેવને પૂંજવા માટે સાહેબ ઘણા સંપ્રદાય વાળા એમ કે મારો બાપ મોટો છે અમારા ગુરુ મોટા છે મને કહેવાય જો સાહેબ મહાદેવથી કોઈ બીજો બાપ મોટો ન હોય ભલા માણા એક બીલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાળુ રીજકર દેથે ઓ તો ચંદ્ર મૂલી પે ફલ ચાર
આપ તારી ઓઢણી હિમાલય તારો હાર શેષ નાગના પગે ધારે ઝાકળા અમને તું વેલી કરજે તું વાત. સાહેબ મહાદેવના લગ્ન, હવે મહાદેવના લગ્ન કે બારડે એમાં કાંઈ ઘટે નહીં. ભૂતરાવ ડિસ્કો કરે જીંગ 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 સિંગીન વિંગીન તમને કોઈ જાવા જો સિમનભાઈ. હા, અને બધા ડિસ્કો કારણ કે મહાદેવના બાપના લગ્ન. કોઈ માથું કોઈ પડે કોઈ પસડાય મહાદેવના. તે અમુક ગીત નતા, હવે ગીત નીકળ્યા. ન બોલો તો કાંઈ નહીં, હસો તો ખરા. અત્યારે તો કેવા ગીત નીકળ્યા બોલો. આડી પાથી. હા, એક ભાભાઈ વન સાઈડ વાળ કે પે ભાભાઈ મેં કીધું કેમ બાપા વન સાઈડ? મન કે માં મરી ગયા ને બાપુજી જીવે. હા, કેવા ગીત નીકળ્યા બોલો. બેબીને બોર્નવિટા પીવરાવો, બેબી મૂડમાં નથી, એને ડીડીટી પાવ, આખો પરિવાર મૂડમાં આવશે. અને ભૂતડા એટલા બધા ખંગનાટ કરે, એટલા બધા. એવા કોઈ કીધું તમે તો ભૂતના પેટના, તમારે આનંદ ને શું, તમારે મોજ ને શું. ભૂતડા એમ કહે છે કે અમારી પાસે બાપ હતો, કાલ અમને માં પાર્વતી મળવાની છે, એનો અમને આનંદ છે, એની અમને મોજ છે. અને એ શબ્દ મહાદેવ સાંભળી ગયા અને મહાદેવની આંખમાં મળ્યા ઉડા પડવા. ત્યારે કોઈ કીધું કે રાજા મહારાજ એ નંદીવર્ષવાર હે બાપ, તમારે રોવાનું ન હોય, એને બદલે તમારી આંખમાં આંસુ કેમ? ત્યારે મહાદેવ એમ કીધું જગતનો બાપ છું, જગતનો તાજ છું, પણ ભલા માના મને માં નથી મળી ને એટલા માટે આહુડો આવે. મોઢે બોલું માં, હાચે નાનપણ સાંભળે, મોટેકની મજા કડવી લાગે કાગડા. સાહેબ રૂડું નથી લગાડતો. રાવળદેવની દીકરી છે, એકવાર હંસાબેનને વધાવો જોરદાર તાળીને દાઢથી. મહાદેવની પીઠ ઉપર રહી છે. મારે હવે જે કેવું છે, આ દેવ પૃથ્વીના દેવ કેટલી સાહેબ મેં કીધું ને તમારે સવારમાં હામા મળી જાય. હું બોલ્યો છું ઘણા મારા વિડીયામાં, તમે જોજો. રાવળદેવ સવારને પોરમાં સાહેબ આનાથી મોટું કોઈ શુકન ન હોય ભલા માણા. હું ઘણી વાર બોલ્યો છું કે અમુક જવાબદારી અમુક સમાજની હોય છે સાહેબ. મારા તમારાથી અમુક સમાજને જે તે બોલાતું નથી. મારો તમારો સાહેબ કાળ ભોવડો લઈ જાય ને એવડી ભૂખ લાગે, અવડી સાહેબ પાપના દોષિત થતા હોય છે. હું તમે હા અવડી બધી આપણી પાસે વાતું છે. પણ એક નાનકડો પ્રસંગ, દાંત કઢવા બેહું મારી પાસે હવાર ટૂંકી પડે. મેં જે જોક્સ કર્યા જ નથી. એક બેને મને પૂછ્યું, મને કે વિદુરભાઈ તમે, એક જ બેને મને કે વિદુરભાઈ તમારું ગામ કેટલે? મેં બેન ને પૂછ્યું, મેં કીધું બેન તમે ગામડાના શહેરના? મને કે હું ગામડાની. મેં કીધું બેન થાંભલાન કેટલા ડૈયા? કે 3 ડૈયા. મેં તો મારે ઉડી જાય તો મને કે 2 ડિયા. મેં કીધું બેન મારું ગામ 2 ડિયા. હા બેન સ્કૂલે હકારે છે. એકવાર વધાવો, એક જ્યાં ગંગા ધરે અને એકવાર વધાવો એમને જોરદાર તાળીને. આ વિસ્તાર રાજીપા સાથે જ્યાં જ્ઞાનનો ધોધ થાય છે. હા નગર બેન એક છોકરો નિહાળમાં મોડો આવ્યો. સાહેબે પૂછ્યું તું કાયમિક મોડો આવ્યો, તને કાંઈ નથી કહેતો, તું મોડો શું કામ આવ્યો? કે સાહેબ સ્કૂલની આગળ બોર્ડ માર્યું છે, એમાં લખ્યું છે કે આગળ નીચાળ છે, ધીમે ધીમે આલું. એમાં મારે વાર લાગી છે. આ હાસ્ય. હા દાદા દીકરો આવેલા તો દાદા દીકરા હતાઈ જા, તારા સાહેબ આવે. એ કે દાદા તમે હતાઈ જાઓ. એ કે કેમ? પણ તારા સાહેબ હું શું કામ હતાવ? એ કે દાદા હું કાલ ભણવા નતો ગયો ને, મેં મારા સાહેબને એમ કીધું મારા દાદા મરી ગયા, તું નહીં આવું. ભૂત હમીન ભાગ છે એમ કરતા તમે ભાગો. આ બાળક હા મારો રાજકોટ પ્રોગ્રામ પૂરો કરીને બસ સ્ટેશનમાં બેઠો. પુષ્પરાજ વિભાગવાળાને તમે જે કાંઈ પ્રશ્ન પૂછો ને એટલે તરત જવાબ દે. બેન છોકરાને તેડીને પૂછવા જા કે સાહેબ મને લીબડીની બસ ક્યારે મળશે? સાહેબની જીભ જલાતી, પિસ્ટમ જોડી દઈ ગઈ 5 વાગે. 10 મિનિટ બેન પાછા પૂછવા જા કે સાહેબ મને લીબડીની બસ ક્યારે મળશે? 5 વાગે. બેન 10-15 વાર પૂછવા ગયા. પછી મેં બેનને પૂછ્યું, બેન તમને ખબર છે કે લીંબડીની બસ 5 વાગે જ મળે, છતાંય તમે પૂછવા હું કામ જાઓ? એ કે પણ સાહેબ બોલે ને તો મારો છોકરો સાનો રહી જાય. બોલો ગવર્મેન્ટ 5 છોકરા સાના રખવે હે? મારા જેવા ગળાવાળા સાહેબ એક બેન પાછા પૂછવા જાય કે સાહેબ મને લીંબડીની બસ ક્યારે મળશે? એ કે હમણાં બેહો તમને ચોટીલા વાળી ઉપાડશે. એ કે હું બોલાય કે ચોટીલા વાળી નહીં ઉપાડે, તમને પાવાગઢ વાળી ઉપાડશે. બાકી ઉપાડશે ફાઇનલ છે. મારે એક નાનકડો પ્રસંગ કેવો છે હંસાબેન, આવો આ વાતને તમને સંભળાવવાની છે. મારો બાપ સાહેબ આ ધરતીની આ પહાડ ઉન્નત મુખ્ય કીર્તિ, આ કીર્તિ રૂપી એક નાનકડી મારે વાત મને ગમતી, ખાલી ન્યાજ સાંભળજો મારા બાપલ્યો. આ દેશ માટે જેને કાંઈક કર્યું ને, હમણાં 15મી ઓગસ્ટ આવે છે, બાપુને અમે કોઈ દી ભૂલા નથી. અમે ગાંધી બાપુને કોઈ દી ભૂલા નથી. અમે અમીરજી ગોહિલને કોઈ દી ભૂલા નથી. અમે મહારાણા પ્રતાપને કોઈ દી ભૂલા નથી. છત્રપતિ શિવાજીને. એટલે આ દેશ માટે જેને કાંઈક કર્યું ને, અમે મુખડાજી ગોહિલને કોઈ દી ભૂલા નથી. આ દેશ માટે જેને કાંઈક કર્યું ને, બાપ એને કોઈ દી ભૂલા નથી. ગાંધી અમેરિકાના પત્રકારે સ્વામી વિવેકાનંદ પ્રશ્ન પૂછ્યો હતો, સ્વામીજી તમારા દેશમાં કયા જાનવરનું દૂધ પવિત્ર? સ્વામી વિવેકાનંદ તરત કહી દીધું હતું ભેંસનું. સ્વામીજી બોલવામાં કંઈક ઠપ ખાઈ ગયા છો. ભારત દેશમાં તો ગાયનું કે. એ કે પણ તમે પૂછ્યું હેનું? જાનવરનું. ગાન અમે જાનવર ન કે, ગાન અમે માં કે. ભલા માણા વાહોલી વલવતી 9 લાખ ધેનું નામ હરિવાર ફેરન હારી તો છુમત લેતું શામળા.
સાહેબ હમણાં 15મી ઓગસ્ટ આવે છે આજ મહિનામાં એક મને ગમતી વાત મારે કહેવી છે. આયા આ પરિવાર સાથે મારે નાતો ડેલાનો નાતો, આમ તો હું ડેલો ફિટ કરવા આવ્યો હતો. હા, અને ભગવાનની મારી પર દયા, મેં 2-3 વર્ષથી કોરોના પછી બધું મેકી દીધું. અગર આઈ એમ બહુ પતરા માળતા થાવ. સરપંચ સાહેબ તમને એમ નથી લાગતું પીળો જબ્બો પહેરીને આવ્યો એટલે આમ ખૂબ કષ્ટી કરતે. હા, બાપુનો ડેલો મેં બી નહીં. હા, ઘણાના ડેલા બનેવા. હા, પતરા માર્યા, ખૂબ આનંદ ગીરો આજે. પણ એક પ્રસંગ કેવો છે મારે નનકુ બાપુ, મને બહુ ગમતી વાત. એક ક્લાસમાં બાળકને પૂછવામાં આવે તિરંગાના રંગ કેટલા. સાહેબ અમારા કવિ કાગ બાપુએ ગાંધી બાપુને ઠપકો આપ્યો હતો. ગાંધી બાપુ આગસ્તે સારે સાગર પી ગયા. ગાંધી બાપુ તમે એક એવા છા એક સાગરને એક અંજળીમાં એક સાગરને તમે પી ગયા, પણ અગસ્ત ઋષિ આ દેશનો સંત એક અંજળીમાં એક સાગરને પી ગયા. પણ આ 73 વર્ષનો ગાળો જો ને, એમાં કોઈ એવો રાજકારણી ન જન્મો, ભલા માણા ગરીબ માણાનો આહું પી શક્યો હોય. હા, આગસ્તે સારે ગાંધી બાપુ તમે કેવા છે કે આગસ્તે સારે સાગર પી ગયા. સાહેબ આ ધરતીને એવી વાતું છે. ગાંધી બાપુ ટ્રેનના ડબ્બામાં જતા હતા અને હારે અંગ્રેજોએ બેઠા હતા. ગાંધી બાપુને અંગ્રેજોએ પુકાર કર્યો કે હા ગાંધી બાપુ આ ડબ્બો છોડીને હાલતા થાવ. હે ગાંધી બાપુ આ ડબ્બો છોડીને હાલતા થાવ. તેથી આ દેશના વાણિયા ઈ ડબ્બો મેકીને બીજા ડબ્બામાં વયા ગયા. સાહેબ ટ્રેન ઊભી રહી, જ્યાં અંગ્રેજો બારીએ બેઠા હતા ના જઈને ગાંધી બાપુ કીધું કે હે અંગ્રેજો તમે તો ખાલી મને ડબ્બો છોડાવ્યો, દેશનો છોડાવતા દેશનો વાણિયો નહીં ભલા માણા. આ દેશનો વાણિયો નહીં, જેને કાંઈક કર્યું ને એને ભૂલ્યા નથી. અમે એવો એક નાનકડો પ્રસંગ, એક ક્લાસમાં બેન પૂછવામાં આવે બાળકને તિરંગાના રંગ કેટલા. સાહેબ આવી વાતો કરીએ ને હવા હેર લોહી છોડ્યો. એટલા બધા પ્રસંગો પડ્યા છે. આ ટાઈગર ભાઈ, હું આપનું સત્ય નામ તો ભૂલી ગયો છું, ત્યારની મને યાદ છે ત્યાં સુધી. આ એક ક્લાસમાં બાળકને પૂછવામાં આવે તિરંગાના રંગ કેટલા. ઘણા બાળકોએ 3 કીધા છે. નનકુ બાપુ એક બાળકનું ગળું રૂંધાણું. સાહેબ હું કહું સાહેબ, અને ગળું રૂંધાણું. સાહેબ બાજુમાં ગયા, માથે હાથ ફેરવું. સાહેબનો વિવેક બહુ હોય. સાહેબ ઘણી બધી જવાબદારી હોય છે. બાજુમાંથી હાથ ફેરવો, બેટા કેને. સાહેબ મેં તિરંગાના રંગ 5 જોયા છે. બેટા કઈ રીતે 5? આ બધા બાળકો તો 3 કે છે. સાહેબ મેં 5 જોયા છે. કઈ રીતે? સાહેબ પેલો કેસરી ગણાવ્યો બાળક, માઇકમાં જળજળી આવે છે. પેલો કેસરી, બીજો સફેદ, ત્રીજો લીલો, અને ચોથો જે અશોક ચક્રમાં હોય ઈ, અને 5મો લાલ ધાપા. બેટા લાલ ધાપા કઈ રીતે? સાહેબ મને વધારે ખબર નથી. મારા પિતાને જ્યારે લાવ્યા ને ત્યારે મેં લાલ ધાપા, એ મારા દેશનો સાહેબ વીર યુવાન શહીદ થઈ ગયો હતો ને, શહીદને લાવતા હતા ને એને લાલ ધાપા જોયા હતા. ગોળીના ડાઘ હતા ને, મારા ભારત પુરુષનો યુવાન આર્મીમાં હોય એ નક્કી કરે કે કા તિરંગાને લહેરાવીને આવીને કા તિરંગામાં વીંટવાઈને આવી. એટલે હું તમે આનંદ કરીએ છીએ ભલા માણા. આ મોજ જે કાંઈ થતી હોય એ કરતા હોય. એક નાનકડો અદ્ભુત પ્રસંગ મારે જે કેવો છે સાહેબ, એક આવી કેવી આપણી વાતું છે સાહેબ. લાલાભાઈ ને અંગ્રેજોએ દિલ્હીના ચોકમાં છેલ્લો પ્રસંગ કહીને ફરીવાર પછી ભજન તરફ જાઉં આપણે. પછી ફરીવાર સમયની બધી મર્યાદા, કારણ કે આ તો પોતાનો ડાયરો છે, આમાં કોઈ પરિવાર રૂપિયા આનંદ કરવાનો અવસર છે. હા, હજી મેં એવા કઈ જોક્સ કર્યા જ નથી. બાકી તો આપણે આનંદ આવે એવી બધી વાતો પડી છે. હા, બરફના બાર તો જોક્સ આવડે, અત્યારે એક જ યાદ છે. આજ રંધો ભાડ્યો ઘણા વર્ષ પછી. હવે તો નગર મશીન આવી ગયા. આ હાથનો તો એનો વાંધો. હા, એ મશીન આમ એનું મોઢું આમ આમ થતું. હા, એ તો જેને જોયો ને ખબર, રંધાવાળાને હા સડતો. આ મેં ઘડીક અખતરો કર્યો, મેં કીધું આ ધંધો આપણું કામ નહીં હવે. હા, નગર અમે બરફ વાળાનો જોઈ જાય ને એ રીતે આપણે રમવાનું બીજું કાંઈ હતું નહીં બાપા. ઈચ્છા અમારી પાસે એ સમય ઘેરે પછી એવો રંધો કરીએ, એનાથી રમતા. આ શક્કર ને જૂનું બધું વયું ગયું. આ મોબાઈલ આવ્યા પછી ઘણી બધી રમતું નીકળી ગઈ. ઘોયા મારવા, ગરિયા દેખાતા ને. બોલો આપણે કોઈને કે આ મોય દાંડી થાવ ગઈ હેલારી, આ ભેહું ચારતા નનકુ બાપા જૂનું. મારે તો આ બધા વિડીયા બનાવવા જોઈએ કે આવું હતું એમ. હા, અત્યારે તો ઓલો ટિકટોક ગયા પછી ઇન્સ્ટાગ્રામ આવ્યું.
ઇન્સ્ટાગ્રામ જ્યાં પછી ઓલું સ્નેપ ક્યાંક આવ્યું, ટૂંકું ટૂંકી બધી વાતો થાય ને પાછી ડિલેટ થઈ જાય ને એવું બધું કંઈક આવ્યું ઘણું બધું. મને ખબર ન હોય જીવનભાઈ, પણ આવ્યું એ પાકી ખબર છે. હા, તમે કલ્પના ન કરો સાહેબ, આપણી પરંપરા નથી, આપણી ધરોહર નથી. મેં હમણાં એક આપણે કિરિયામાં ખરેખર એક દાડાના પ્રોગ્રામમાં જતા હોય ને તો એક છોકરાને મોબાઈલ આપજો, બે બાજુમાં જોવે, બધા હસવાઈ જાય. અમને તો હાંસવા અઘરા પડતા, ઓશિકા ફાટી જતા ચાલગી બાંધતા, ઓલા આ બુંગણ બાંધતા ને આમાં ફાંકા વૈયા જાય. હા, ઓલા મંડપ વાળાને એને લગભગ ઈ કા ફાટી જ ગયું હોય, પાણા ઉપરલી અગાસી ઉપરલી આવે, કાંઈ પાછળ નળિયેલ સડી જાય. સાહેબ મકાનની પાછળ ખડક્યું હોય, ખડ કે વેકરામ, કોઈ ઠેકડો નથી મારી કે એવો કોઈ છોકરો જ નથી રહ્યો, બોલો. હા, ઓલા બેરિંગના રેકડા, બાપુ કેટલું બધું મને યાદ છે, બોલો. કવામ નાવા જવાનું, નદીમાં નાવા જવાનું. અત્યારે સ્વિમિંગ પુલમાં 200 જણ નાવા જાય, પણ એમાં 2 જણા ધ્યાન રાખતા હોય. આ જોજે બેટા હો પડી અને છૂટો ઘા કરો. હા, કેવી આપણી રમેત હતી, બોલો. આ પકડમ દાન, હાજે હતામ દાન. હવે તો કઈક નવું જ આવ્યું. હાવ ઉડો રમે, ઉડો મોબાઈલમાં, ઉડો કહેવાય ને બાળકો. કેટલી આપણી ધરોહર, આ તો મને યાદ આવી, એટલે બધી ઝીણી બધી યાદી કરું. આ હાવ ગયું, બોલો. આપણે કેવી રમેત હતું, એને ખાલી યાદ કરીએ ને તોય મજા આવી જાય. હા, મને વડીલોને ખબર છે, જ્યાં સુધી છેલ્લા 10 વર્ષ સુધી મેં સોગઠાબાજી વડીલોને રમતા જોયા છે. અને ઘણી જગ્યાએ આપણા ડાયરામાં હશે, તમે જોજો ઘણી જગ્યાએ. તમે કોકને કહો ને પછી કે બધું પાહા માડા ઓલા રૂમમાં છે, કે ભાઈ એમાંય ભાગ પાડ્યા. પણ આ કઈક યાદી કરાવજો આપણે આવનારી પેઢીને કે આવું હતું, આવી વાતો કરાવજો કે આવું હતું. હવે એક નાનકડો પ્રસંગ દિલ્હીના છોકમાં લાલતભાઈને ગોળીએ વિધી નાખ્યા, નનકુ બાપુ અંગ્રેજોને, અને અંગ્રેજોએ લાલતભાઈને વિધી નાખ્યા ગોળીએ. છેલ્લું મૃત્યુ થાય, દિલ્હીના છોકમાં એને લાવવામાં આવે, એની સીતા આમ ઢળેલી, લાખો મેદની હજારો મેદની, એક ફૂલ મેકે છે પગે લાગે, લાખો મેદની હજારો મેદની. એમની વચ્ચે એક યુવાન હાલ્યો આવે, જેમની 6 ફૂટ ઊંચાઈ, વાકડિયા મૂછ, માથે કાળી ટોપી. યુવાન વિનતો વિનતો હાલ્યો આવે, એને ફૂલ નતું મેકું, ખાલી પગે લાગ્યા થા કે હે લાલત રજપૂતરાય, તમને જે અંગ્રેજોએ માર્યા હોય એને આજનો દિવસ અને કાલની રાત ન ઉગવા દઉં, બંદૂકથી મારી તલવારથી કાપી નો નાખું તો હું વીર ભગતસિંહ નહીં, ભલા માણા વીર ભગતસિંહ નહીં. મારા ભારત વર્ષનો યુવાન એક પ્રતિજ્ઞા લઈ પેપરમાં આવ્યું, અંગ્રેજોને મારી ઠાઠ કરી નાખ્યા, રાત નહોતી થવા દીધી. પેપરમાં આવ્યું, હિન્દુસ્તાનના યુવાને અંગ્રેજોનું મર્ડર કરી નાખ્યું. યુવાન જડતો નથી. વીર ભગતના પિતા સરદારજી હિંદોળે હિચકે છે ને શંકા ગઈ, કદાચ મારો વીર ભગત તો નહીં હોય, કદાચ મારો વીર ભગત તો નહીં હોય. જડનારી જનતા રહોડામાં રસોઈ બનાવે છે, કે તમને તો ખાલી શંકા જાય છે, હું એની જડનારી જનતા છું, ઈ મારો વીર ભગત જ હોય, ઈ મારો વીર ભગત હોય. આ માં છે સાહેબ. મેં માથી શરૂ કર્યું હતું, માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ નમાવે શીશ, અંબા આગળ આયલા, જગતનો બાપ મહાદેવ પણ મા માટે રેડો છે. વિશેષ કાંઈ ન બોલતા વિનંતી કરું, ભાઈ શ્રી, સરપંચ શ્રી, વડીલ શ્રી, સ્નેહી શ્રી, શ્રી 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 ગુગાભાઈ ખસિયા ને, એમ તો ફગવું નહીં પણ પકડી રાખવું પડે સાહેબ. બાપુ પ્રેમાળ માણસ. હવે હમણાં એક અહીંયા પ્રોગ્રામ કર્યો હતો. હા, એક વાણિયાના છોકરાને ડાયરેક્ટ મારી દરબારે ધોલ ઠીક છે, કેમને કારણ વગર ન કે તું કોઈ દી વાકમાં જ ન હોય તો મારું ભૂલી જાવું. એટલે કાંઈ વિશેષ કાંઈ ન બોલતા વિનંતી કરું, શ્રી ગુગાભાઈ ખસિયાને એક વાર વધાવો જોરદાર તાળીની ડાળથી. મારા વડીલનો નાતો છે.